Evening, sir. Good evening, બાળકો. Good evening, sir. All right, બાળકો. તો બધા ધીમે ધીમે આવી ગયા છે. તો ઈ સ્ટાર્ટ કરીએ ને. બાપા. ઓહ. શરદી થઈ ગઈ લાગે. સાચું સાચું બકા. ખબર પડી ગઈ તેના બાદ. તો જો ફર્સ્ટ ક્વેશ્ચન છે. Series of numerical figures which show the relative position is called. Index number. બાપા index number આમે સાવ સિમ્પલ લોજિકલ વસ્તુ છે. index number ના MCQ છે તો આન્સર index number જ હોય. Second question, બાળકો. A ratio or an average of ratio expressed as a percentage is called. રેશિયો અથવા તો રેશિયોની એવરેજ ને જો આપણે પર્સન્ટેજ માં બતાવીએ તો એને શું કહીશું? Index number. Index number. અરે ગજબ. Index number is a special type of, તો આ તો આવડવું જ જોઈએ. Average. 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 Index numbers show the changes rather than absolute amount of change. તો ઇન્ડેક્સ નંબર કેવા ચેન્જ બતાવે છે? રિલેટિવ ચેન્જ બતાવે છે, પર્સન્ટેજ ચેન્જ બતાવે છે, બોથ કે નન ઓફ ધ અબવ? Percentage. Percentage changes બતાવે છે. વેરી ગુડ. Index time series is a list of blank numbers for 2 or more period of time. Relative. C. તો નામ જ શું લખ્યું છે? ઇન્ડેક્સ ટાઈમ સિરીઝ. ઇન્ડેક્સ ટાઈમ સિરીઝ એટલે શું? તો કે અલગ અલગ વર્ષોના ઇન્ડેક્સ નંબર જો બતાવતા હોય 60, 70. કેવા હે શું કે છો બકા? એટલે 2016 એમ 70 એક્ઝામ. ઓહો બાપા. તો ટૂંકમાં આનો આન્સર જે છે એ ઇન્ડેક્સ આવે. બરાબર. સાચું? Yes. પણ ઇન્ડેક્સ માં ઇન્ડેક્સ કેમ આવે? આગળ સાહેબ રિલેટિવ કીધું પછી
આર્ચી ચૌહાણ જો કોઈ બોલાવીને કે આર્ચી ચૌહાણ એટલે કોણ, તો એમ કે આર્ચી ચૌહાણ એટલે આર્ચી, એટલે આર્ચી ચૌહાણ એવો ક્વેશ્ચન પૂછે કે આર્ચી ચૌહાણ ને આર્ચી શું કામ કહેવાય? કાઈ નો સમજાણ. સર તમે તમારી ભાષામાં કયો માં નબળામાં હું તારી મસ્તી કરું એના કરતા જો તને વ્યવસ્થિત આન્સર જ આપી દઉં કે જો પેલા તો શું પૂછ્યું છે, ઇન્ડેક્સ ટાઈમ સિરીઝ. ઇન્ડેક્સ ટાઈમ સિરીઝ કોને કહેવાય? તો કે પેલા તો ટાઈમ સિરીઝ એટલે શું? તો ટાઈમ સિરીઝ એટલે એવા નંબર્સ કે જે ટાઈમના ફોર્મમાં બતાવેલા, જેમ કે તું 10 વર્ષના પ્રોડક્શનનો ડેટા બતાવ, 10 વર્ષના સેલ્સનો ડેટા બતાવ, તો આને ટાઈમ સિરીઝ કહેવાય. હવે આ ટાઈમ સિરીઝનું નામ ઇન્ડેક્સ ટાઈમ સિરીઝ કેમ બને? તો કે ત્યાં ઓબ્વિયસલી 10 વર્ષના શું બતાવેલા હોય? ઇન્ડેક્સ નંબર્સ બતાવેલા હોય, એટલે જ એવી ટાઈમ સિરીઝને શું કહેવાય? ઇન્ડેક્સ ટાઈમ સિરીઝ. તો ક્વેશ્ચન એ પૂછ્યો છે કે ભાઈ ઇન્ડેક્સ ટાઈમ સિરીઝ શું છે બેસિકલી? તો કે ઇન્ડેક્સ ટાઈમ સિરીઝ જે છે એ લિસ્ટ ઓફ ઇન્ડેક્સ નંબર છે, 2 કે 2 થી વધારે ટાઈમ પીરિયડ નું. બરાબર ને? હા હા હા. હા, અરે ગુડ ગુડ. આમ તો શું છે, આમ આટલા દિવસની રજાઓ હું તમને બધાને મિસ કરતો હતો. આવા બધા ક્વેશ્ચન્સ મને કોઈ પૂછતું નહોતું આવું બધું. વેરી ગુડ. તો તમને કોઈ હસાવ વાળું નહોતું ને? So P01 is the index for the time. 1 on 0, 0 on 1, 10. 1 on 0. બરાબર ને ભાઈ? બધાને? યસ સર. આપણે સર છેલ્લે હે ને 15 મિનિટ એવી કાઢવી જ છે. હે શું? છેલ્લે 15 મિનિટ કાઢવી, એમાં આપણે ડિસ્કશન કરશું આ વિશે. એક મિનિટ નું ડિસ્કશન નથી કરવું. 15 મિનિટ શું કામ કાઢે? શેનું ડિસ્કશન તારે શેનું કરવું? આ કઈક અમારે ક્વેશ્ચન આવ્યો અમારે એપિસોડ ના લેક્ચર માં, કઈક વર્સલ વેબ સિરીઝ જોવા માંડ્યો એ વાત થઈ. સાહેબ જ કહેતા હતા, અસત્ય છે સર. વેબ સિરીઝ નું જ્ઞાન બંધ કરી દે. હવે એનો મીન શું થયો કે જોતો હોય ને? અસત્ય છે. અસત્ય છે. મિથ્યા વચન છે. એમ નહીં, પણ તો આ લોકોને ખબર બને. હમણાં ટૂંકમાં ઓલાના અંદર કઈક ઓલું શું હતું આપણે, ઓલી આની આપણે વિમલ ગુટખાની એડમાં અજય દેવગન છે, તને કેમ ખબર પડી? જોતો પછી ઓલી કોણ પૂછો તો ઓલી કોણ હિરોઈન, એનું નામ ખબર હતી? કેટરીના કૈફ નું? એમ નહીં, બીજી. તો ઓલી સાલુ કે કોણ? હવે સાહેબ ઈ કેમ ખબર હોય? કોક જોતું હોય તો જ ખબર હોય ને. હા, તો જ ખબર હોય ને ભાઈ. હવે મુન્નાભાઈ ને ઓળખતો જ હશે. ઓબ્વિયસલી ઓળખતો જ. નાઓ કાલીન ભૈયા. બોલો કેવો બીજો? મુન્ના એમબીબીએસ. ગુડ્ડુ ત્રિપાઠી. કાઈ વાંધો નહીં બકા. આજે પણ ભાઈ તે મને પ્રશ્ન પૂછ્યો, મેં તને એનો જવાબ આપ્યો, પછી તે મને સમા શેની માંગી તે મારી પાસે કે ગુરુજી સમા કરી દેજો? ના ઓલો આમ તમે કીધું ને કે આમ ક્લાસમાં સમજાયું હતું છતાં એવી રીતના એટલે એના માટે સમા માંગી. ઓહો. બાકી સર પાપ વધી જાય. ત્યારે ધ્યાન નહોતું. સમજી ગયો. મેં ઓલા જવાબમાં એવું કીધું હતું કે આ ક્લાસમાં 2-3 વાર કીધું હતું, પણ તે મારી વાતોમાં ધ્યાન ન રાખ્યું, એટલે તને આ ક્વેશ્ચન થયો. બેમાં 2005 હતું ને એટલે થોડું કન્ફ્યુઝન થઈ ગયું હતું, એટલે થયું કે એક વાર પૂછી લઉં. બરાબર. સારું સર તમામ માંગી બાકી શ્રાપ આપો. તારા ક્વેશ્ચન થી કે ભાઈ તું આવા ક્વેશ્ચન મને પૂછે છો, એમ આવા તો તને ક્વેશ્ચન થવા જ ન જોઈએ. હાલો આગળ વધીએ બાળકો.
તો P10 શેના માટે આવે ભાઈ? 0 1 0 1 પછી blank is a point of reference in comparing various data describing individual behavior. period શું આવે? period તો પોઈન્ટ ઓફ રેફરન્સ તરીકે તમે શું લઈ શકો? સેમ્પલ લઈ શકો, બેઝ પીરિયડ લઈ શકો કે એસ્ટિમેશન લઈ શકો? તો કે ઓબ્વિયસલી બેઝ પીરિયડ જ લઈ શકાય, એને જ રેફરન્સ તરીકે લઈને આપણે ડેટાને કમ્પેર કરી શકીએ. ઇન્ડેક્સ નંબર ફોર બેઝ પીરિયડ કેવો હોય? હંમેશા 100. Good. Value at the base time period serves as a standard point of comparison. આ વિધાન સાચું છે, સત્ય છે કે અસત્ય છે? હે બાળકો, સત્ય છે ને? સત્ય છે. સત્ય છે. પછી શું છે? Choice of suitable base period is at best temporary solution. તો બેઝ પીરિયડ જે આપણને સૂટ કરતો હોય ઈ જ લેવો જોઈએ. આ એક ટેમ્પરરી બેસ્ટ સોલ્યુશન છે. આ વિધાન એ સાચું છે કે ખોટું છે? સત્ય છે અસત્ય છે? ખોટું છે. તો આ વિધાન પણ સત્ય જ છે ભાઈ, કારણ કે ઇન્ડેક્સ નંબર આપણે આપણા પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણા કન્વીનિયન્સી માટે બનાવતા હોય છે. તો આપણે બેઝ પીરિયડ એવો લઈશું જે મને સ્યુટ થતો હોય. હું ગામના ઓલાથી તો નો ચાલુ ભાઈ. તો કોણ આવ્યું હશે? એક જ મિનિટ હો બાળકો. હેલો. ના બેન, અત્યારે મીટિંગમાં. આવજો પછી વાત. The ratio of price of single commodity in a given period to its price of another period is called. શું કહેવાય બાળકો? પ્રાઇસ રેશિયો. એને રિલેટિવ પ્રાઇસ કહેવાય ભાઈ. સિંગલ કોમોડિટી નો જો તમે રેશિયો ગોતો, જે મેં તમને ત્યારે એક્ઝામ્પલ આપેલું હતું કે ગોલ્ડના રેટ્સ નો તમે રેશિયો ગોતો. આપણે સૌથી પહેલો ક્વેશ્ચન જ રાઇસ ઓફ વીટ વાળો જે લખ્યો હતો, જેમાં આપણે ફિક્સ બેઝ થી ગણ્યું, આપણે લિંક રિલેટિવ્સ, ત્યાં વર્ડ જ યુઝ થતો હતો, લિંક રિલેટિવ્સ. તો એને રિલેટિવ પ્રાઇસ જે છે એ કહેવાય. જો એક કરતા વધારે કોમોડિટીઝ ભેગી થાય અને હવે પ્રાઇસ બિહેવિયરના ચેન્જને તમે ગોતતા હો તો એ ઇન્ડેક્સ નંબર બને. The purpose determines the type of index number to use. Yes, no, maybe, maybe not. Purpose છે, ધ્યેય, હેતુ. yes શું કયો ઇન્ડેક્સ નંબર યુઝ કરવો? આને કે ના? હા. હા. આ પાડવાની જીવનમાં હંમેશા, ના કોઈને નહીં પાડવાની. આઈડેન્ટિફાઈ ફોલ્સ સ્ટેટમેન્ટ. તો આમાંથી ખોટું વિધાન કયું છે ભાઈ? કોણ કહેશે? સી. વેરી ગુડ. તો સી એ સી કીધું ભાઈ. તો ઓબ્વિયસલી there is no such thing as unweighted index number. સિમ્પલ એગ્રેગેટિવ ઇન્ડેક્સ નંબર આપણે કરીએ છીએ જ્યાં કોઈ વેઇટ્સ નો યુઝ નથી થતો. આ સાવ અસત્ય વિધાન છે. પછી સિગ્મા P1 Q0 1180 છે, P0 Q0 1170, P1 Q1 1064, P0 Q1 1100. તો ફિશર નો આઈડિયલ ઇન્ડેક્સ નો આન્સર શું આવે? આ તો તમે જ ગણ્યો હોય તો ખબર પડે ભાઈ. option C. કેવું?
ઓપ્શન સી. ઓપ્શન સી સાવ સાચો આન્સર છે ભાઈ 98.77%. When price are decreased by 30%, then index number is now. હવે index number કેટલું થઈ ગયો જો price? 70% C. અરે ગજબ ગજબ ભાઈ. 70. બહુ જ અઘરો ક્વેશ્ચન હતો પણ તમને આવડી ગયો. Index number are often constructed from frequency, class, sample કે none. સેમ્પલ. Simple. બહુ જ સાચું. વેરી ગુડ. આ તો ખરેખર અઘરો ક્વેશ્ચન હતો. ઇન્ડેક્સ નંબર સ્પેલિંગ ખોટો છે. આર યુઝડ ઇન Both A and B. both A and B. Blank play a very important part in construction of index number. વેઇટ. Wait. ઓલું વેઇટ નહીં હો વેઇટ. હા વેઇટ. હા વેઇટ બરાબર. બોલો વેઇટ ધારીને આપી દેવાનું. Best average for constructing an index number is જીઓમેટ્રિક મીન. geometric mean. પણ આપણે કન્વીનિયન્સ પર્પસ થી આપણે કોનો યુઝ કરીએ છીએ? Arithmetic mean. ગજબ પાડી દીધા. જો એના પછીનો ઈ જ ક્વેશ્ચન આવ્યો. અરે આ તો theoretically GM is the best average in construction of index number, but in practice mostly arithmetic mean is સત્ય છે. ટ્રુ. ક્યો ને ભાઈ આ સત્ય. લોક કરી દો ભાઈ. Yes. ટ્રુ. અવશ્ય. તો માન્યવર તમે બધા સાચા છો. The blank makes index number time reversible. તો આમાંથી કઈ વસ્તુ ઇન્ડેક્સ ને ટાઈમ રિવર્સિબલ બનાવે છે? HM. HF. હાર્મોનિક મીન. જીએમ. આખું ઇન્ડેક્સ નંબર ભણ્યા તમે એવો કયો સમ ગણ્યો કે જ્યાં હાર્મોનિક મીન આવતો હતો? ઓબ્વિયસલી જ્યોમેટ્રિક મીન. શું કામ જ્યોમેટ્રિક મીન? કારણ કે ફિશર નો આઈડિયલ ઇન્ડેક્સ જે છે એ ટાઈમ રિવર્સલ ટેસ્ટ ને પાસ કરે છે. અને ફિશર નો આઈડિયલ ઇન્ડેક્સ શું છે? તો કે ઇટ્સ અ જ્યોમેટ્રિક મીન ઓફ લાસ્ટ પેયર એન્ડ પાસેસ. The blank of group index is given the grammatical journal index. આ out of syllabus question છે બાળકો. આ કદાચ તમને નો આવડે તો કઈ ટેન્શન નહીં લેવાનું. આ જસ્ટ ખાલી જે અમુક વેક ક્વેશ્ચન જે બન્યા હોય ને એમાંનો એક ક્વેશ્ચન. તો ઓબ્વિયસલી આનો આન્સર આવશે arithmetic mean. આપણે જનરલ ઇન્ડેક્સ કમ્પ્યુટ કરવા માટે સાવ સિમ્પલ લેમેનની ભાષામાં જો વાત કરીએ, ગ્રામેટિકલ ને ઈ વર્ડ ને આપણે એટલો બધો ભાર એના પર ન આપીએ તો એક સામાન્ય ઇન્ડેક્સ ગણવા માટે આપણે હંમેશા જે છે arithmetic mean નો જે છે એ યુઝ કરતા. પ્રાઇસ રિલેટિવ ઇઝ ઇક્વલ ટુ, તો આ તો ઇક્વેશન છે ભાઈ, આવડવું જ જોઈએ. આમાંથી કયું ઇક્વેશન પ્રાઇસ રિલેટિવ નું છે? ઓપ્શન એ. ઓપ્શન એ. વેરી ગુડ. ઇન્ડેક્સ નંબર ઇઝ ઇક્વલ ટુ એવરેજ ઓફ પ્રાઇસ રિલેટિવ. Average of પ્રાઇસ રિલેટિવ્સ. સાવ સાચું ભાઈ. વેરી ગુડ. પ્રાઇસ રિલેટિવ્સ ઇઝ એક્સપ્રેસ ઇન ટર્મ્સ ઓફ, આ જે ઓલું ઇક્વેશન લખીને આપ્યું હતું ને એની જગ્યાએ હવે સિમ્બોલિકલી આપેલું. જો ઓપ્શન સી. સી મલ્ટીપ્લાય વિથ 100 એ થવું જોઈએ ઓબ્વિયસલી. One big advantage of numbers જે છે અહીંયા થોડુંક મિસિંગ છે ને, અહીંયા બ્લેન્ક હોવું જોઈએ કે નહીં? એ આવું જ લખ્યું તમારા વાળા લીથામાં? આવું જ લખ્યું. ઓકે. તો પ્રાઇસ રિલેટિવ્સ જે છે એ આન્સર આવશે કે વન બિગ એડવાન્ટેજ ઓફ નંબર્સ જે છે ઇન્ડેક્સ નંબર્સ હોવું જોઈએ ઇઝ પ્રાઇસ રિલેટિવ. આઈ થિંક આખું વાક્ય ઈ રીતનું હોવું જોઈએ જે ત્યાં છે નહીં. આખું કે ભાઈ ઇન્ડેક્સ નંબર્સ જે છે એ બેઝિકલી પ્રાઇસ રિલેટિવ્સ ઉપરથી મળે છે. તો ઓબ્વિયસલી પ્રાઇસ રિલેટિવ્સ જે છે એ આપણા માટે એક વન ઓફ ધ એડવાન્ટેજ બની જાય છે.
we use price index number. આ એક સારો ક્વેશ્ચન છે ભાઈ. To measure and compare. હા, કારણ કે નીચે આન્સરમાં પાછા બે અલગ અલગ છૂટાય આપ્યા છે. તો મેઝર કરવા માટે અને કમ્પેર કરવા માટે આપણે પ્રાઇસ ઇન્ડેક્સ નંબરનો યુઝ કરીએ છીએ. To measure economic strength, blanks are widely used. Index Relative, price indices, index number, or none. C. Option C. તો આન્સર આવશે પ્રાઇસ ઇન્ડાઇસીસ. કોઈ મને સમજાવશે ભાઈ આવું શું કામ આનો આન્સર હશે? કોઈ કર્યો તો બી ટીક પેલા તો તમારામાંથી? કોઈ નથી કર્યો ને? હા, તો ઓબ્વિયસલી બાળકો ઇન્ડેક્સ નંબર ના અંદર તો પ્રાઇસ ઇન્ડેક્સ ને ઇન્ડેક્સ નંબર કહેવાય, ક્વોન્ટિટી ઇન્ડેક્સ ને પણ ઇન્ડેક્સ નંબર જ કહેવાય, બરાબર છે, અને વેલ્યુ ઇન્ડેક્સ ને પણ ઇન્ડેક્સ નંબર કહેવાય. એટલે ઇન્ડેક્સ નંબર વેરિયસ ટાઇપ્સ ના હોય. જો મારે ઇકોનોમિક સ્ટ્રેન્થ કરવી હોય, જેમ કે મારે સીપીએમ ગણવું છે, બરાબર છે, કન્ઝ્યુમર પ્રાઇસ સીપીઆઈ ગણો, સીપીએમ શું? કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ગણવો છે કે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ ગણવો છે, બરાબર. જીડીપી ના આંકડા જે છે ઈ છે. તો આ બધા એક પિરિયડ ની કમ્પેરિઝનમાં બીજા પિરિયડમાં પ્રાઇસમાં શું આવ્યો, મેઇન તો ઇન્ફ્લેશન આપણું જે છે, બરાબર. પ્રાઇસ નો ચેન્જ શું ઈ આપણે જાણવા ઈચ્છુક હોય છે. ક્વોન્ટિટી કે વેલ્યુ ના ચેન્જ જાણવા માટે એટલા ઈચ્છુક હોતા નથી. એટલે ઇન્ડેક્સ નંબર આન્સર એટલે ન ટીક કરવો જોઈએ, કારણ કે ઇન્ડેક્સ નંબર ના અંદર પ્રાઇસ ઇન્ડેક્સ એ આવે, ક્વોન્ટિટી ઇન્ડેક્સ એ આવે અને વેલ્યુ ઇન્ડેક્સ એ આવે. તો ઇકોનોમિક સ્ટ્રેન્થ ગણવા માટે ક્વોન્ટિટી ઇન્ડેક્સ કે વેલ્યુ ઇન્ડેક્સ નો યુઝ નથી થતો, પ્રાઇસ ઇન્ડેક્સ નો યુઝ થાય છે. ક્વેશ્ચન મને દેખાઈ નથી રહ્યો. હા, પર્ચેસિંગ પાવર ઓફ મની. શું થાય બાળકો? બી આવશે. તો ઓપ્શન આવશે એ, જેટલો ભાવ વધશે એટલો પર્ચેસિંગ પાવર ઘટશે. એટલે જેટલો પ્રાઇસ ઇન્ડેક્સ ઉપર જશે એટલો આપણો પર્ચેસિંગ પાવર નીચે આવશે. રેસિપ્રોકલ, વ્યસ્ત. પ્રાઇસ ઇન્ડેક્સ નું એ વ્યસ્ત છે. For computing price index, blank method is used. કોઈ નો બોલ્યું? Simple aggregative method. તો પ્રાઇસ ઇન્ડેક્સ કમ્પ્યુટ કરવા માટે સિમ્પલ એગ્રીગેટિવ મેથડ નો આપણે યુઝ કરીએ. ઓપ્શનમાં એક જ આપેલું છે, જો વેઇટેડ એગ્રીગેટિવ આપ્યું હોય તો બોથ આવતા હશે. The cost of living index is always Weighted index. Weighted. the price index. Cost of, આ બહુ સારો ક્વેશ્ચન હોય, બે ત્રણ ફૂદડાઓ કરી નાખો. કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ જે છે એ પ્રાઇસ ઇન્ડેક્સ છે, કારણ કે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ વેઇટેડ એગ્રેગેટિવ થી મળે અને વેઇટેડ એવરેજ ઓફ રિલેટિવ મેથડ થી. કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ numbers are also used to find real wages by process of Deflating. આ તો બધાને આવડે જ, બહુ સિમ્પલ છે. ડિફ્લેટિંગ ઓફ ઇન્ડેક્સ નંબર, સેલો ક્વેશ્ચન હતો. કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ ઇઝ એક્સપ્રેસ ઇન ટર્મ્સ ઓફ, તો એનું ઇક્વેશન ભાઈ લાસ્ટ પેયર નું ઇક્વેશન ગોતવાનું. આમાંથી ક્યુ છે? આમાં એન એટલે શું છે? A. તો ઓપ્શન એ આવશે. લાસ્ટ પેયર નું જે ઇન્ડેક્સ નું ઇક્વેશન હોય એ. ફેક્ટર રિવર્સલ ટેસ્ટ ઇઝ, તો ફેક્ટર રિવર્સલ ટેસ્ટ નું રિઝલ્ટ શું આવે? ફેક્ટર રિવર્સલ ટેસ્ટ ક્યારે પાસ થઈ ગણાય?
તો કે જ્યારે P01 into Q01 કરો તો આન્સર શું આવવો જોઈએ? સિગ્મા P1 Q1 upon સિગ્મા P0 Q0. બરાબર છે ને બાળકો? બધાને ક્લિયર ભાઈ આ સુધી? યસ સર. Very good. Sum of all commodity price in current year divided by sum of all commodity price in base year multiply with 100. આ ક્યાં ઇન્ડેક્સ નંબર નું ઇક્વેશન છે? સિમ્પલ. સિમ્પલ એગ્રીગેટિવ સિગ્મા P1 upon સિગ્મા P0 multiply with 100. એ લખીને આપ્યું. ઓપ્શન બી. પછી શું પૂછ્યું છે? સિમ્પલ એગ્રીગેટ ઓફ દેખાતું. simple aggregate of quantities is a type of quantity control, quantity indices, both ke none. Okay, obviously a quantity indices no type છે. જે રીતે price aggregative price indices no type છે. For constructing consumer price index blank is used. Consumer price index માટે કઈ મેથડ નો યુઝ થાય? Last pair. Last pairs method. The aggregate index formula using base period quantities is called Last pair. Last pair. very good. Last pair index is based on Pair quantity. Pair quantity. ગજબ દાખલો તમે લોકો જે આમાં જવાબ આપો. Weighted average of price relative index using base year quantity. બરાબર. Base is called. તો એને જ ક્વેશ્ચન આવ્યો ને ભાઈ. Weighted average price relative જેમાં base year quantity ને બેઝ તરીકે યુઝ કરવામાં આવે છે. એટલે આયા છે ને બેસિકલી પ્રિન્ટિંગ મિસ્ટેક માં as આવે ને as weights. ઓકે આવે ભાઈ? લાસ્ટ pair. પછી પાસેનું છે ભાઈ કઈ શું લખ્યું? પાસેસ ઇન્ડેક્સ ઇઝ બેઝડ ઓન Current year. Current year quantity. current year quantities. Very good. Passes index number is expressed in terms of. તો આ ઇક્વેશન ક્યુ છે passes index નું? C. C. Marshall-Edgeworth index formula after interchange of P and Q is expressed હોવું જોઈએ. ત્યાં impress થઈ ગયું છે. I ની જગ્યાએ ટૂંકમાં IM ની જગ્યાએ ઓલું આવું in terms of. તો બેઝિકલી તમને શું પૂછ્યું છે કે માર્શલ એજવર્થ ના ક્વોન્ટિટી ઇન્ડેક્સ નો નંબર શું છે? P ની જગ્યાએ Q આવી જાય ને Q ની જગ્યાએ P આવી જાય. તો આમાંથી Q ઇક્વેશન એવું છે કે જે ક્વોન્ટિટી ઇન્ડેક્સ બતાવે છે માર્શલ એજવર્થ નો. તો કે જો ક્વોન્ટિટી ઇન્ડેક્સ જોતો હોય તો પ્રાઇસ ને વેઇટ તરીકે લીધેલું હોવું જોઈએ. તો સિગ્મા Q1 બ્રેકેટમાં P0 પ્લસ P1 એનો વેઇટ ડિવાઇડેડ બાય સિગ્મા Q0 અને P0 P1 અને હજી મલ્ટીપ્લાય વિથ 100 હોવું જોઈએ પણ અહીંયા કોઈ ઓપ્શનમાં 100 મલ્ટીપ્લાય કર્યું નથી એટલે આપણે અત્યારે જવા દેશું. ઓપ્શન એ આન્સર બનશે. The result obtained by Marshall-Edgeworth method is closest to. Marshall-Edgeworth method થી જે રિઝલ્ટ મળે ઈ કોના ક્લોઝ આવે ભાઈ? તો એ આવે ફિશર ના ઇન્ડેક્સ ના ક્લોઝ માં આન્સર જે છે એનો આવશે. The Bowley's index number is expressed in terms of. તો બાઉલી નો ઇન્ડેક્સ નો ઇક્વેશન શું છે ભાઈ? Bowley's index શું છે ભાઈ? Arithmetic mean of Last pair and pass. option A. Fisher's ideal index is Geometric mean of last pair, pass. geometric mean of last pairs and passes and acts. સર ગાય છે. Fisher's ideal index number is expressed in terms of. તો અંડર રૂટમાં લાસ્ટ પેયર્સ અને પાસેના ઇન્ડેક્સ નું મલ્ટીપ્લિકેશન. ઓપ્શન A. Index used to measure changes in total money value is called.
ટોટલ મની વેલ્યુ માં આવતા ચેન્જ ને મેઝર કરવાના ઇન્ડેક્સ ને શું કહેવાય? Value index. Value index. Index. The value index is equal to the value index કઈ રીતે ઇક્વલ થાય? કરંટ યર ની વેલ્યુ ડિવાઇડેડ બાય બેઝ યર ની વેલ્યુ. એવો કયો ઓપ્શન છે? B. ઓપ્શન બી. વેરી ગુડ. તો બાળકો અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ ભાઈ? નો સર. બધાને ક્લિયર ને? યસ. વેરી ગુડ. એક મિનિટ હો, તમારી કમેન્ટ્સ ઘણી બધી ભેગી થઈ ગઈ. જરા જોઈ લો કોઈ કઈ પૂછ્યું, કઈ આડી એવડી વાતો લખી નથી ને? ઓકે હાલો. વેલ્યુ ઇન્ડેક્સ ઇઝ એક્સપ્રેસ ઇન ટર્મ્સ ઓફ. તમારી વેલ્યુ ઇન્ડેક્સ નું કયું ઇક્વેશન ભાઈ? B. B. The index number of weighted average of price relatives is expressed by. So weighted average of price relative sigma IW divided by sigma W. એવું ક્યુ ઇક્વેશન? સી. C. sigma IW divided by sigma W. એવું ઇક્વેશન જે છે એ છે બી. બરાબર છે. અને આઈ થિંક ત્યાં ભૂલ એટલી છે કે ઓલામાં સી માં છે ને 100, આ બી માં 100 નો હોવો જોઈએ. મારાથી એ ટીક માં ત્યારે કાઢવાનું રહી ગયું છે. કારણ કે બેયમાં સર બે એમસીક્યુ સેમ જ લાગે. હે Sigma square. બે સેમ જ છે. ઈ સરખા જ. અરે એટલે તો તમને કહી રહ્યો છું, સરખા છે તો એ બે આન્સર ખોટા છે. કારણ કે તમે જ્યારે વેઇટેડ એવરેજ ઓફ પ્રાઇસ રિલેટિવ કરો ને તો એમાં 100 મલ્ટીપ્લિકેશન માં ના આવે. કારણ કે આઈ જે ગણો છો ને પ્રાઇસ રિલેટિવ, ત્યારે 100 આવી ગયો હોય. P1 upon P0 મલ્ટીપ્લાય વિથ 100 અને એને ગુણ્યા W કરવા. એટલે આપણે વેઇટેડ એવરેજ ઓફ પ્રાઇસ રિલેટિવ નું ઇક્વેશન જ શું થાય? સિગ્મા IW ડિવાઇડેડ બાય સિગ્મા W. 100 નું મલ્ટીપ્લિકેશન ત્યાં ન આવે. એટલે ઓપ્શન બી જે છે ને ત્યાંથી 100 કાઢી નાખજો. હા. પછી માનો કે તમને આમ તો સી ગમતી જ હોય, પણ તમને માનો કે સી ગમે છે તો પછી ઓપ્શન સી માંથી 100 કાઢી નાખ. જે કરો એ પણ 100 કાઢી નાખ. None of this કર નાખ. એ માર્ક્સ માં પણ એ લોકો નન ઓફ ધીસ જ આપશે. બટ સર હવે એક્ઝામ માં જવું થયું હોય તો શું કરવું? એક્ઝામમાં નો આ બગા, એક્ઝામમાં નહીં. એવું બધું ઇન્સ્ટિટ્યૂટ છે ને સ્ટડી મોડ્યુલ ભંગાર બનાવે છે. અહીંયા ક્વેશ્ચન્સ માં ઘણી બધી માથાકૂટો હોય છે. ઘણી વાર એવું નથી પેપરે બહુ ભંગાર્યું આવ્યું હોય, પણ એવા ચાન્સીસ બહુ રેરેસ્ટ હોય બધા. એટલે એક્ઝામમાં નહીં હોય. મોજ કર. આ વખતે થયું તો તારા નસીબ બગા. તો પછી એમાં તો એ કાઇન્ડ ઓફ કેના જેવું છે કે બધાયનું લગ્ન જીવન સુખી હોય પણ અમુક લોકો ભટકી જાય. તો પછી એના ઈ આશરે તો પછી લગ્ન ન કરી એના જેવું તો ન થાય ને એમ. બરોબર. બરાબર ને? યસ, પણ હવે તો ફેસિલિટી ઘણી કાઢી ની. એક્ઝામ્પલ દેવાનું મિસ કરતો તો આખું. જો તે તારા લીધે મારે એક્ઝામ્પલ દેવાઈ ગયું. કીધું નું દીધું નહીં હોય ને કોઈને. હા, અને ઘરે તો આવું ન દેતા હાવ. ઘરે હું તો સુખી છું બકા. એટલે મારે કઈ એવું અને કદાચ માન કે હું દુખી હોઉં તો યા તો એક્ઝામ્પલ દઈને કોઈ ફાયદો નથી ને. બરોબર. એટલે આગળ વધવું હોય એટલે વધવાનું જ હોય ને. Link relative index number is expressed for the period n is. તો આમાંથી લિંક રિલેટિવ નું કયું ઇક્વેશન છે? સી. બધે સી જ આવે. ચેન ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ કયું આવે? C. Link relative of current year into chain index of previous year divided by
100. આ કાઇન્ડ ઓફ તમે જે લિંક રિલેટિવ માંથી ફિક્સ બેઝ રિલેટિવ માં કન્વર્ટ કરવું હોય તો એના માટે જે ઇક્વેશન નો યુઝ કરો છો એ સેમ ઇક્વેશન થાય. પછી શું આવ્યું? The formula for conversion for deflated value. તો B તો નથી, એ છે price index of current year divided by previous year. એક વાર્યો વયું ગયું એટલે previous year value જે છે એ થાય ને. એમાં કરંટ યર નો આવે? એક જ મિનિટ ઉભી રહે, મારી સાચી વાત છે તારી. Formula for conversion of deflated value, price index of current year divided by આમ તો તમારે inflated value લેવાની આવે એટલે આઈ થિંક અહીંયા તમારા લીખામાં પ્રીવિયસ વેલ્યુ એટલું જ લખ્યું છે ખાલી ઓપ્શન એમાં. યસ, એટલે તો બી કર્યું હોય. ઓપ્શન્સ જ બધા ઓલા છે, કારણ કે કોઈ પણ વસ્તુને ડિફ્લેટ કરવી હોય તો તમારે શું કરવું પડે તો કે કરંટ યર નો પ્રાઇસ ઇન્ડેક્સ લેવાનો આવે અને એને ડિવાઈડ શું કરવાનું થાય તો કે ઓબ્વિયસલી બીકોઝ ઓફ પ્રાઇસ ઇન્ડેક્સ છે ના, સાચી વસ્તુ વેલ્યુ નથી, તો એને ડિવાઈડ કરવું પડે તમારે ઓબ્વિયસલી પ્રીવિયસ યર ના પ્રાઇસ ઇન્ડેક્સ, તો જ એમાંથી ડિફ્લેશન નીકળી જાય ને. કારણ કે ઇન્ફ્લેશન જે થયું હોય એ તો પ્રીવિયસ યર ના પોઈન્ટ ઓફ વ્યૂ થી થયું હોય કે પ્રીવિયસ યર માં 100 ચાલતા હતા એના 105 રૂપિયા થયા આ વર્ષે, તો 5% નું ઇન્ફ્લેશન થયું કહેવાય. તો જો મારે ઇન્ફ્લેશન ની ઇફેક્ટ કાઢવી હોય તો મારે કરંટ યર ના પ્રાઇસ ઇન્ડેક્સ ને ડિવાઈડ શેનાથી કરવો પડે? પ્રીવિયસ યર ના પ્રાઇસ ઇન્ડેક્સ, તો જ એ ઇન્ફ્લેશન વાળો પાર્ટ જે છે નીકળી જાય. ઓપ્શન એ સાચો જ છે, પણ એમાં પ્રીવિયસ વેલ્યુ ના આવે, પ્રીવિયસ ઇન્ડેક્સ આવવું જોઈએ. ત્યાં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કાઈ વાંધો નહીં, આને ફૂદડી કરીને રાખો ને બાળકો આ ક્વેશ્ચન. અત્યારે હું તમને એનો કરેક્ટ આન્સર જે છે ગ્રુપમાં શેર કરી દઈશ. બરાબર છે ભાઈ? Yes. Original price divided by price index of the year on which it has to be shifted, multiply with 100. આ કેનું ઇક્વેશન છે? વેલ્યુ ઇન્ડેક્સ નું, ચેઇન ઇન્ડેક્સ નું કે શિફ્ટેડ પ્રાઇસ ઇન્ડેક્સ નું? Shifted price. એમ ખબર પડે કદાચ આવડતું હોય કે ન આવડતું તોય. જે લખીને આપ્યું છે એ પ્રમાણે શિફ્ટેડ પ્રાઇસ ઇન્ડેક્સ, જેને આપણે શું કહેતા હતા ભાઈ? Base shifting. The formula should be independent of the unit in which or for which price and quantities are quoted. આ કઈ ટેસ્ટ ની વાત કરવામાં આવી રહી છે? તો કે આ યુનિટ ટેસ્ટ ની વાત કરવામાં છે કે ભાઈ ફોર્મ્યુલા કેવી હોવી જોઈએ? તો કે જે પ્રાઇસ કે ક્વોન્ટિટી જે યુનિટમાં મેઝર થયેલા છે એનાથી ફ્રી હોવી જોઈએ. આ યુનિટ ટેસ્ટ આપણને કહે છે. Weighted GM of relative formula satisfies the blank test. Weighted GM જે છે એ ટાઈમ રિવર્સલ ટેસ્ટ ને સેટિસ્ફાઈડ જે છે એ કરે છે. તો આ ખાસ બાળકો આ તમને મેં થિયરીમાં લખીને નથી આપ્યું. થિયરીમાં મેં તમને જે ઓલા ટેસ્ટ વાળું જે આપ્યું હતું ને એના અંદર વેઇટેડ એગ્રેગેટિવ ફોર્મ્યુલા વાળો પોર્શન જ આપ્યો કે ઓલા જે 7 ઇન્ડેક્સ છે આપણા લાસ્ફેયર, પાસે, ફિશર, માર્શલ એજવર્થ, તો એમાંથી ઈ બધી ફોર્મ્યુલામાંથી કઈ ફોર્મ્યુલા એવી છે કે જે ટાઈમ રિવર્સલ ટેસ્ટ ને પાસ કરે છે, કે ફેક્ટર રિવર્સલ ટેસ્ટ ને પાસ કરે છે, કે સર્ક્યુલર ટેસ્ટ ને પાસ કરે છે. બરાબર? તો ઈ ખાલી ઈ પોઈન્ટ ઓફ વ્યૂ થી ત્યાં લખે. આ વધારાની વસ્તુ છે. એટલે વેઇટેડ જીએમ ઓફ રિલેટિવ ફોર્મ્યુલા ની વાત કરી રહ્યા છે. બરાબર? તો ઓબ્વિયસલી એ ટાઈમ રિવર્સલ ટેસ્ટ ને પાસ જે છે એ કરશે.
time reversal test is satisfied when, તો આમાંથી ક્યુ ઇક્વેશન એવું છે કે જે ટાઈમ રિવર્સલ ટેસ્ટ ને સેટિસ્ફાઈડ કરે છે એ બતાવે છે. B. 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 P01 into P10 is equal to 1. When product of price index and quantity index is equal to corresponding value index, which of the following tests is satisfied? જ્યારે તમે price index અને quantity index નું multiplication કરો તો આન્સર વેલ્યુ ઇન્ડેક્સ નો મળે. આવી કઈ ટેસ્ટ કહી રહી છે? યુનિટ ટેસ્ટ આ વસ્તુ કહી રહી છે, ટાઈમ રિવર્સલ ટેસ્ટ કહી રહી છે, ફેક્ટર રિવર્સલ કહી રહી છે કે સર્ક્યુલર ટેસ્ટ કહી રહી છે? P01 into Q01 is equal to sigma P1 Q1 upon sigma P0 Q0 કઈ ટેસ્ટ માં આવે ભાઈ? Factor reversal. ફેક્ટર રિવર્સલ ટેસ્ટ જે તમને ક્વેશ્ચન માં પૂછ્યું છે. અગેન સેમ ક્વેશ્ચન જ છે. જો હવે સિમ્બોલિકલી આપ્યું છે P01 into Q01 is equal to sigma P1 Q1 upon sigma P0 Q0 stands for which of the following test? Okay, obviously factor reversal test. The factor reversal test is represented symbolically. તો એને જ ક્વેશ્ચન અલગથી પાછો. તો સિમ્બોલિકલી કઈ રીતે આવે ભાઈ? Option A. Very good. P01 into Q01. Factor reversal test according to the Fisher is. તો ફિશર હોય કે ગમે એ હોય, ફેક્ટર રિવર્સલ ટેસ્ટ નો આપણે તો ઓલો લખવાનો છે ફોર્મ્યુલા કે ફેક્ટર રિવર્સલ ટેસ્ટ ક્યારે સેટિસ્ફાય થાય તો કે P1 Q1 upon sigma P0 Q0 આવે. Option B. Blank is concerned with the measurement of price changes over a period of years when it is desirable to shift the base. તો જો બેઝ ને શિફ્ટ કરવો હોય તો કઈ ટેસ્ટ ડિઝાયરેબલ છે? Circular. Circular test. The test of shifting base is called. તો એક ને ક્વેશ્ચન અલગ અલગ રીતે તમને પૂછી શકાય, એના એક્ઝામ્પલ્સ. તો circular test. Circular test is an extension of, આ તો મેં તમને લીખામાં લખાવેલું છે. કોનું એક્સટેન્શન છે બધા? Reversal test. Time reversal test. In a circular test, condition must be satisfied. 0 1 1 2 2 0 છેલ્લો આંકડાથી ચાલુ થાય is equal to 1 થવું જોઈએ. તો એવું ક્યુ ઇક્વેશન છે ભાઈ? A. A. The simple aggregative formula and weighted aggregative formula satisfies. Simple aggregative formula and weighted aggregative formula જે છે એ કઈ ટેસ્ટ ને સેટિસ્ફાઈ કરશે? તો કે એ સર્ક્યુલર ટેસ્ટ ને સેટિસ્ફાઈ કરશે. કારણ કે ફેક્ટર રિવર્સલ ટેસ્ટ જે છે એ વેઇટેડ એગ્રેગેટિવ ફોર્મ્યુલામાંથી ખાલી ફિશરનો ઇન્ડેક્સ જે છે એને સેટિસ્ફાઈ કરી શકે છે, બાકી કોઈ એ વસ્તુને કરી જ નથી શકતી. જ્યારે યુનિટ ટેસ્ટ સિમ્પલ એગ્રેગેટિવ ફોર્મ્યુલા ત્યાં પાસ નથી કરી શકતી. સર્ક્યુલર ટેસ્ટ જ એવી કે જે ઓબ્વિયસલી આ બે વસ્તુ કરી શકશે. સર્ક્યુલર ટેસ્ટ ઇઝ મેટ બાય, તો સર્ક્યુલર ટેસ્ટ કોણ કરશે? તો ઉપરનો હમણાં આગળનો જ ક્વેશ્ચન આવ્યો ઈ જ. સિમ્પલ જ્યોમેટ્રિક મીન ઓફ પ્રાઇસ રિલેટિવ એન્ડ weighted aggregative with fixed weights. લાસ્ટ યર અને પાસે તો નથી જ કરી શકતા, એ તો આપણને ખબર જ છે. Circular test is not met by, તો લાસ્ટ યર પાસે or Fisher's ideal index જે circular test ને પાસ કરતા નથી. Last year's methods and past year's methods do not satisfy. તો લાસ્ટ યર અને પાસે કઈ આપણા આને સેટિસ્ફાઈડ નથી કરતા ભાઈ? Time reversal. ટાઈમ રિવર્સલ ટેસ્ટ. આ થોડોક વેગ ક્વેશ્ચન છે બાળકો, કારણ કે ફેક્ટર રિવર્સલ ટેસ્ટ ને પાસ નથી કરતું. બરાબર. એટલે એક્ચ્યુઅલમાં તો છેલ્લો ઓપ્શન છે ને બોથ બી એન્ડ સી આવવો જોઈએ. નન ઓફ ધીસ છે ને એની જગ્યાએ.
Okay, sir. Fisher's ideal formula for calculating index numbers satisfies the blank test. તો ફિશર ની આઈડિયલ ફોર્મ્યુલા કઈ ટેસ્ટ ને પાસ કરે છે? all test. Last pair or passes or Fisher's ideal index do not satisfy. તો આ ત્રણેય ઇન્ડેક્સ કઈ ટેસ્ટ ને પાસ નથી કરી શકતું? તો કે એ છે circular test. Time reversal test is satisfied by. તો time reversal test કોણ સેટિસ્ફાઈ કરે છે ભાઈ? Fisher. Sir. Sure. The factor reversal test is satisfied by. So the simple aggregative index number. Last year એને પાસે તો કરતા જ નથી. Time reversal test is satisfied by following index number formulas. B. Look. Marshall Edgeworth formula જે છે એ. Option B જે છે simple arithmetic mean of price relative formula. એ price relative ની વાત થઈ રહી છે. બરાબર. એટલે ત્યાં તમારે obviously relative portion આવશે. simple arithmetic, simple aggregative method ની વાત નથી થઈ રહી. તો માર્શલ એજવર્થ ફોર્મ્યુલા જે છે ટાઈમ રિવર્સલ ટેસ્ટ ને પાસ નથી કરે, ભલા પાસ કરે છે. આઈડેન્ટિફાઈ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ. આમાંથી અસત્ય કયું છે? ઓપ્શન બી. ઓપ્શન વેરી ગુડ. પછી શું લખ્યું છે? neither last pair formula nor passes formulas obeys. તો last pair અને પાસેની ફોર્મ્યુલા જે છે આ બે માંથી કોઈ પણ આ વસ્તુને પાસ નથી કરતી. Time reversal and factor reversal. The quantity index number using Fisher's formula satisfies factor. Time reversal test. કારણ કે quantity index લખીને આપ્યું છે તમને સ્પેસિફિકલી. બરાબર. ફેક્ટર માટે તો પ્રાઇસ અને ક્વોન્ટિટી બે હોવા જોઈએ. એટલે એ ખાલી ટાઈમ રિવર્સલ ટેસ્ટ ને પાસ કરશે. The index number due to walls is given by sigma p1 under root માં q0 q1 divided by sigma p1. ત્યાં p0 હોવું જોઈએ ને, ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ડિવિઝન માં p1 નો આવે, p0 આવે. તો વોલ્સ ની ફોર્મ્યુલા જે છે ભાઈ ઈ કઈ ટેસ્ટ ને પાસ કરશે? સર્ક્યુલર. અરે વોલ્સ સર્ક્યુલર ટેસ્ટ તો ખાલી પેલી જ પાસ કરે. ટાઈમ રિવર્સલ. ટાઈમ રિવર્સલ ટેસ્ટ. અરે આ મારો આન્સર ખોટો છે. બરાબર. ટાઈમ રિવર્સલ ટેસ્ટ આવશે. નહીં, આ કેલીનો ફોર્મ્યુલા નો. ચીચી. ઓકે, મેં કીધું આપણો ચીચી. ફોટા છે એક જ મિનિટ બાળકો. આધાર કાર્ડ તો ફોટા તો પણ આપણે હમણાં ઓલામાં ત્યારે ધુંબાવા કર્યા ત્યારે મળ્યા હતા ને તારા મારા. હવે અત્યારે તો હાલા નીકળો તો છે ને બસ એક જ આવો છો. ઓલા બટન એના ઉપર આવી ગયું છે. ખોલ્યું જ નથી. નહીં તો અહીંયા પડ્યો જ છે ઉપર. નહીં તો હા શું હતું ચીચી? હા આરચી શું બોલતી હતી તું? કાઈ નહીં. લે ગોઠવી લીધું તો એમને ખાલી મારા બીજી વાતોમાં એમ નો આવે. ના એવું કઈ નથી.
The time reversal test is not satisfied by last pay, last pair. Factor reversal test is satisfied by Fisher. Fisher. Fisher's ideal formula doesn't satisfy the blank test. circular, Circular. B. Circular test is satisfied by Ely, simple aggregative index. Both time and factor reversal test satisfied by Fisher. अब एक ने एक आवे है क्या? Fisher. આ એક થોડોક વેટ ક્વેશ્ચન અહીંયા આ જે ડી ઓપ્શન છે ને બાળકો ત્યાં નન ઓફ ધીસ લખી નાખો ને આ ડી કાઢી નાખો. એ બાળકો અમારે તો ત્યાં બાઉલીસ ઇન્ડેક્સ છે. કેવું છે? હા, બાઉલીસ અમારે ઇન્ડેક્સ. છે સર. ઓ મારું ખોટું તો હું એની જગ્યાએ નન ઓફ ધીસ લખી નાખું. ના, બાઉલીસ ઇન્ડેક્સ લખો ને પણ. તમારે પછી હવે આપમાં ઊંધું જ છે. પછી હવે ટિકિટ મળી ગઈ છે લાગે મને એમ. આ લખી નાખ્યો મેં ભાઈ બાઉલીસ ઇન્ડેક્સ બસ જા. કૃષ્ણા બોલી હતી ને a good index number is one that satisfies all, બધું હંમેશા સારા માણસો ઈ જોઈએ છે બધી જગ્યાએ કોઓપરેટિવ બને. અમુક જગ્યાએ એમને ઓલું કરતા હોય તો એમને ઓલું હલાવે રાખે એવા લોકો નહીં. એમ બધાય લોકોને માને હા તમે બધાય સાચા. બરાબર ને? ઓલ આવશે ઓલ. તો બાળકો હવે સાવ છેલ્લા પાર્ટ ઉપર હવે 3-4 ક્વેશ્ચન જ બચ્યા છે ખાલી જીવનમાં આપણા. લાસ્ટ પાર્ટ આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. પછી પૂરું ને ઓફ સિલેબસ ક્વેશ્ચન છે. આ ઇકોનોમિક્સ નો ક્વેશ્ચન છે. એક્ચ્યુઅલમાં સ્ટેટિસ્ટિક્સ નો છે નહીં. આ કે ભાઈ ઇન્ડેક્સ નંબર શું છે બેઝિકલી તો કે ઇન્ડેક્સ નંબર જે છે ઈ સાઇન અને ગાઈડ પોસ્ટ છે. ઓલા શું કહેવાય રસ્તામાં ઓલા લગાડેલા હોય ને ઓલા પથ્થરો બધા કે જે બતાવે કે આટલા કિલોમીટર હવે દૂર છે ને આમ છે. બરાબર. milestone, Highway that indicate to the businessman that how he should drive or manage. બરાબર. ઓપ્શન A આવશે. Which of the following is not correct? આમાંથી ખોટું કયું છે? સોરી is not correct. હા ખોટું કયું છે? અસત્ય કયું છે? અસત્ય. આમાંથી અસત્ય એકાદું હશે સર. ઈ તો એમ જ હોય ને બકા જીવનમાં તો એમ. Geometric mean is the most appropriate average to be used for constructing index number. Most appropriate average તો ભાઈ arithmetic mean જ છે. Geometric mean નથી. Identify the asatya statement. તો આમાંથી અસત્ય કયું છે? A, એ સાચું. આમાં એ છે. પાછું અસત્ય સ્ટેટમેન્ટ આઈડેન્ટિફાઈ કરો. હવે સત્ય તો એકાદી વાર બોલો વર્ષલ પછી જઈ જાય. C, કયું છે અસત્ય આમાંથી? સી. અને આ છેલ્લો ક્વેશ્ચન જાય છે. આના પછી છે હજી છે સર મારું બોલ. છે હજી. ઓકે હાલ. આમાં કયું છે અસત્ય? વર્ષલ બોલી જા આન્સર આનો. એક મિનિટ સર. ઓપ્શન સી. ઓપ્શન સી. ઓપ્શન સી સાચું. ગુડ. હવે આ છેલ્લો ક્વેશ્ચન ને
હા હા which of the following statement true? બસ જા ભાઈ ગુસા તે કીધું ને કે એક સત્ય વાળું કયો. આમાંથી સત્ય કયું છે? વારો નથી ધાવવા દેતો. Splicing means constructing of one continuous series from two different indices on the basis of common base. આ સત્ય છે, બાકી બધું અસત્ય છે. તો સૂચક આંક બાળકો જેના આપણે 92 MCQs જે છે એ થિયરીના કર્યા. બરાબર. એક ને એક વાત પાછી નંબર ઓફ ટાઈમ્સ જે મેં રિપીટ કરી છે એ પાછી કહીશ કે આ બધા ક્વેશ્ચન કરવાના જ જેટલા પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ કરાવ્યા છે એ પણ કરવાના જ બાળકો. સર અને જો કાંઈ ન સમજાય તો તમે ફોટા તો મોકલે જ રાખો છો. પેલો હરમિત છે કે નહીં આપણા વચ્ચે? એ ભાગી ગયો હોશિયાર બાળક. યસ સર. શું કે બકા ગોવા ક્યાં ગયો તો? ગોવામાં તું? ગોવામાં બધે પણજી નોર્થ સાઉથ. શું વાત છે. તો પછી ઓલા કોણ ટીટુ નહીં કેવો ટીટોસ લેન્ડ. ટીટોસ ત્યાં ગયો કે નહીં? પછી કે તને નહીં આવતું? ગયા તા ને. ગયો તો ને. ઓકે. બાકી ભેગી ટૂંકમાં એક ફિમેલ હોવી જરૂરી છે એમાં? ના ના અમે લઠ્ઠા જ હતા. લે તો કઈક બકાતે હલાવ્યું તે વાત મોવડીનું કઈક તે ચક્કર હલાવ્યું. બાકી સાથે ફિમેલ હોવી જોઈએ. કસીનો રોયલ ખુલી ગયું હતું કે નહોતું ખુલ્યું? હા ચાલુ જ હતા. રોયલ બિગ રેડી. શું વાત છે. આ પાડી ગઈ એમ છે બાકી સર. તો ઓલો રામ ગેદાણી છે કે નહીં આપણી વચ્ચે? બોલો ને. હે રામ છે? રામ એ નથી. ઓકે. એ હોશિયાર છોકરો નથી એમ ને? નહીં તો એને કહેત કે ભાઈ ડેલ્ટા કોપ આ જે કાંઈ બધા કસીનો ચાલે છે ભાઈ ગોવાના અંદર, એ જે કંપની મેનેજ કરે છે એ કંપનીનું નામ ડેલ્ટા કોપ છે. એના શેર્સ છે જો 6 મહિના પહેલા લઈ લીધા હોત તો અત્યારે 2-3 ગણા થઈ ગયા. હું તો સર રિલાયન્સ નહીં પેલા લઈ લીધો હોત તો રૂપિયામાં રમતો. પછી જીવ નહીં બાળવાનું જાતું કરું. બરાબર. હવે જો કૃષ્ણાને કઈક ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન આપણને પૂછું. બોલ કૃષ્ણ. આમાં છે ને લીથામાં ઓપ્શન સી એ સાચો છે. તમારામાં નથી પણ લીથામાં છે. હે હું એમ કહું છું કે આમાં કારણ કે મારા લીથામાં તો કોઈ આન્સર હોય જ નહીં. મારા લીથામાં તો હું અરે પણ જીને સર એમ કહું છું કે આમાં એમ કીધું છે લીથામાં એવું સી ઓપ્શન એમ છે કે arithmetic mean is the most appropriate average for constructing. નથી લખ્યું ત્યાં? જો આમાં તો નથી લખ્યું એટલે જ તમને કહું છું. અરે કૃષ્ણા વાહ. તો તું નોટ લખી નાખ. એનઓટી નોટ. હા મને ખબર. હા એટલે બીજી નોટે થાય. અઘરી. ગુજરાતીમાં નોટના અર્થ ઘણા બધા છે. ઇંગ્લિશ વાળા ઓલી બધી ભાષાના વર્ડ ચોરી. ગુજરાતી મીડિયમની છોકરી છે એ ક્યાં ઇંગ્લિશ મીડિયમમાં ભણી? હા હું તમે વરસાદનું કઈક કેતા હતા. હું કાઈ નહોતો કેતો ભાઈ. ભાઈ કેતા હતા. જીગર સર કેતા હતા. તો આજે ખાલી મને એક જ ફરિયાદ છે કે હું આવ્યો મને પરણીપાત કે ગુરુજી કે એવું કઈ કીધું નહીં. હમણાં કઈ આજના દિવસમાં બેરી થઈ નથી લાગતી. કેટમાં લખ્યું ઓલામાં લખ્યું. હા નહીં તો ભાઈ જોજો જવાબ દેવાના બંધ કરી દઈશું. ના ના ના. હા તમારો પેલો એમ થોડુંક કરે. તો ભાઈ આપણા ઓફિશિયલી જેટલા ક્વેશ્ચન્સ હતા ને બધા ભાઈ એ અહીંયા પૂરા થાય છે. સર કોણ કોણ કોણ? સૃષ્ટિ વેકરી. કોણ? હું ભાઈ. આરતી છે ભાઈ. આરતી છે, સૃષ્ટિ નથી. ઓકે બોલ બોલ આરતી.
આ સર તમે એમ કીધું કે જીઓમેટ્રિક મીન છે ઈ કૃષ્ણાએ પૂછ્યું તો હું એક પૂછી જ લઉં એમ. ના એમ નહીં, સાંભળો તો ખરી. તમે એમ કીધું બોલ બોલ. ના ના બોલશે. આવજો સર હવે. બોલ બોલ, અવાજ નથી આવતો. આરચી તારો 7:30 થઈ ગયો. તું વયો જા. જો કાલે અંકુર સરે તને કીધું તું સાઈડમાં જો એક લીવ નું બટન હશે. ભાઈ એની વાત સાહેબ આપણે જાતું કરવાનું. એની તો ભાઈ બુર્જ ખલીફામાં બિલ્ડિંગ છે આપણી. ઓલીને ક્વેશ્ચન તો પૂછવા દે બકા. એક મિનિટ બોલ. આરચી પૂછ. ના ના કાઈ નહીં હવે. લે આવું થોડું. જીગર સરે વ્યવસ્થિત રીતે એસ્ટિમેટ કર્યું કે હવે નહીં પૂછે. આવું કરવાનું એમ. તારી હવે મસ્તી ન કરી અમે એમ ને? ના એમ નહીં, પણ સાંભળો હવે બસ હાલો. હા તો કે તમે એમ કીધું કે જીઓમેટ્રિક મીન છે ઈ બેસ્ટ મેજર નથી, કારણ કે તમે હમણાં નથી કીધું કે જીઓમેટ્રિક મીન જ યુઝ થાય ને. જીઓમેટ્રિક મીન બેસ્ટ મેજર નથી, કારણ કે ઇન પ્રેક્ટિસ એરિથમેટિક મીન. જીઓમેટ્રિક મીન તો બેસ્ટ મેજર જ છે, પણ પ્રેક્ટિસમાં આપણે જીઓમેટ્રિક મીન ને યુઝ નથી કરતા. એરિથમેટિક મીન ને યુઝ કરીએ છીએ બીકોઝ ઓફ ઇટ્સ સિમ્પ્લિસિટી. સિમ્પ્લિસિટી અને કન્વીનિયન્સી ના લીધે આપણે એરિથમેટિક મીન વાઇડલી યુઝ થાય છે. જીઓમેટ્રિક મીન એક્ચ્યુઅલમાં બહુ બેસ્ટ એવરેજ જીઓમેટ્રિક મીન જ આપે. પણ આ કાઇન્ડ ઓફ કેના જેવી વસ્તુ છે કે હું આમ ઘણો સારો માણસ છું, પણ હું બહુ કોમ્પ્લિકેટેડ છું. બરાબર. અને એની જગ્યાએ અંકુર સર જે છે ઈ બહુ સિમ્પલ અને બહુ અંકુર સર ભેગી વાતો કરવાની બધાને બહુ મજા આવે છે, પણ મારી પાસે નોલેજ દુનિયાભરનું છે, પણ વાતો કરવાની મજા અંકુર સર ભેગી બધાને આવે છે. તો વાઇડલી યુઝ કોણ થશે? અંકુર સર થશે. બરાબર. હા આવજો. કાલે સેટવીટ છો. કાલે આવજો. બાય બાય. કાલ રજા હે. આ તોડીને રજા હે. ઓલી આસ્થાન ગઈ હે સર. હા કાલ રજા હે. હું અંકુર સર કે કાલ રજા હે. રજા છે ને. લીલી તો બરાબર એવું ચાલે થોડી. નથી એવો બકાવે તો મને મેસેજ કરી દેજે એવું હોય. ઓકે ચાલો આવજો. આવજો. તો હવે કાલે કઈ